આ પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ. નમસ્કાર મિત્રો, ચાલને જીવી લઈએ આપણો કાર્યક્રમ. આજે શરૂઆત કંઈક જુદી કરવી છે, આપણી શૈલીથી કરવી છે. કેવી રીતે કે અહીં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને આ પ્રીતના ગળી ખમાને પ્રીત એટલે કેવો કે પ્રીતભાઈ, ચમનભાઈ, તુલસીભાઈ, દલાભાઈ, વેજાભાઈ, કારાભાઈ, ઝીણાભાઈ, શામજીભાઈ, જમાવટવાળા એટલે પીસીટીડી વીકે જેએસજે સાઈઝમાં પાતળો અને જમાવટમાં જાડો. તમારા હૃદયના તબલા, ઢોલ, ઢોલક, નગારા, કેસીઓ, બેન્જો, પેટીને બાંસુરી વગાડવા આવી ગયો છું. કેમ બાકી ઓટકાર આવ્યો ને? પીઝાની મજા એ હોય છે અહક થાય, પણ આપણી મજા એ હોય છે કે ઓટકાર આવે. અને આજે મારા ગળાની અંદરથી આટલી સ્ફૂર્તિ નીકળે છે એનું કારણ એ છે કે સંતવાણી અને સંસ્કૃતિની હાર માળા જે હોય છે ગળામાં પહેરીને બેઠા છે એના હૃદયની અંદર એક સાધુના સંતાન તરીકે હૃદયની ખેતીની અંદર જેને ભજનની વાવણી કરી છે એવા બેન શ્રી પૂનમબેન ગોંડલિયા. સાચા હૃદયથી આપનો અને આપની ટીમનો અહીં અમે આભાર માનીએ છીએ. પૂનમબેન ગોંડલિયા, ત્યારબાદ અમારા પ્રશાંતભાઈ સરબદરિયા અને અમારા કેયુરભાઈ બુદ્ધદેવ, આ તરફ અમારા ઉસ્તાદ શ્રી કાલુ ઉસ્તાદ. બધાનું સાચા હૃદયથી હું આભાર માનું છું સાહેબ કે આપનો અમૂલ્ય સમય અમને આપ્યો. પણ કાંઈ પણ વાતની શરૂઆત કરીએ પહેલા બેન, આપના તો બધા ગીત હિટ છે. એ ગણપતિ આયોથી માંડીને આપણે લીલા પેડા નેજાજો યાદ કરીએ, બધા હિટ છે. તો આપ ગણપતિથી બેન શરૂઆત કરો. Bye.
વાહ બેન વાહ. ખરેખર ગંગા નદીની અંદર આપણે ડૂબકી મારી અને જેમ પાપ બળી જાય એમ આપની વાણી અત્યારે સાંભળી એટલે આ વાયરસના યુગની અંદર વાયરસ બધા બળી ગયા હોય ને એવી ઉર્જા મળી. અને એટલા માટે જ આજે ચાલ જીવી લઈએ ની અંદર ઓડકારની વાત. ઓડકારની વાત એટલા માટે કે જ્યારે વાત આપણી સંસ્કૃતિની હોય, આપણા ભજનની હોય ત્યારે ઓડકાર આવે જ. અત્યારે માણસ ધરાઈને ઓડકારે નથી ખાઈ શકતો. ઓડકાર ખાતા પહેલા બોલે એક્સક્યુઝ મી એમ કરીને મોઢે આમ કરીને પછી કરે. અને પેલાના વડીલો ઓટકાર ખાતા ને તો સામેવાળાને ખબર પડી જતી કે અધકચરું જઈમો છે, એ સામેથી કહેતા તારી પરિસ્થિતિ ખરાબ હોય બેટા પૈસા લઈ જાજે. ઓટકાર પણ આપણને આપણી સંસ્કૃતિનું જ્ઞાન કરાવી દેતું. તો બેન એ ગીતો, એ લોકગીતો બધા આપણા ભૂહાતા જાય છે. તો એના વિશે આપનું શું કહેવું થાય છે? અત્યારના યુગમાં આપણે બધી વિદેશી સંસ્કૃતિ અપનાવી છે. ગીતો હોય તોય ભલે, આપણી રેણી કેણી, આપણો ખોરાક, આપણા વસ્ત્રો, આપણી બોલવાની સ્ટાઇલ પણ આપણે ગુજરાતી આપણું ઓછું બોલીએ છીએ. ભારતનો વ્યક્તિ સંસ્કૃત બોલે તો રૂડો લાગે, ઇંગ્લિશ બોલે એમાં કાંઈ નવી નવાઈ છે નહીં. એટલે આવા વાયરસો અને આવી બીમારી આવે એ તો સ્વાભાવિક છે, કારણ કે આપણે આપણા તહેવારો ભૂલી ગયા છે અને વિદેશી તહેવારોને આપણે વધુ માન આપીએ છીએ. અત્યારના યુવાનોને આપણી રામનવમી, આપણી હનુમાન જયંતિ, આપણી જન્માષ્ટમી યાદ નહીં હોય, પણ વેલેન્ટાઇન ડે અને 31st વાટ જોઈને બેઠા હશે. એટલે આવા વાયરસો આવે એ સ્વાભાવિક છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે વિદેશી સંસ્કૃતિ અપનાવી છે તો આ વિદેશી વાયરસને પણ સહજતાથી અપનાવી લ્યો તો સારું કહેવાય. કારણ કે આ લોકડાઉન એટલા દિવસનું છે, એના કારણ આપણે છે કે આપણે ઈશ્વરને ભૂલી ગયા છે. અને આપણા શાસ્ત્રો એના સાક્ષી છે કે જ્યારે જ્યારે માનવી ભગવાનને ભૂલે છે ત્યારે ભગવાનની યાદ દેવરાવવા માટે આવો કંઈક ને કંઈક કોપ આપણા દેશ ઉપર વર્તાવતા હોય. એટલે આમાં તો એવું છે ને ભાઈ કે હુકા વાહે લીલું પણ અત્યારે બળે છે. એટલે જે લોકો ભગવાનને ભૂલી ગયા છે એને આપણે એટલું જ કહેવાનું છે કે તમે ઈશ્વરને યાદ રાખો. આપણને બનાવનારો એ ઈશ્વર જ છે, એટલે એને આપણે ક્યારેય ભૂલીએ નહીં. સાચી વાત છે. એટલે જ આપણે આજે ખાસ બોલાવ્યા છે. એનું કારણ જ એ છે કે દરેક ઘરની અંદર આપણી સંસ્કૃતિ, આપણી વાણી જે ભૂલાતી જાય છે એની ફરી એક નાની ઝાંખી થઈ જાય. તો બેન, આપણી સંસ્કૃતિ, આપણી વાણી, આપણા લોકગીતની એક ઝાંખી આપના કંઠે. તારી રે
મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં શબ્દ મોઢામાં આવે ત્યાં આપણને ઉર્જા મળી જાય, મોજ મળી જાય. કદાચ આ યુગમાં ઘરની અંદર બેઠા હોય તો આજે સમય એવો છે કે માં હારે બેઠા છીએ, દીકરા હારે બેઠા છીએ, પત્ની હારે બેઠા છીએ, એક નાનકડી ઓરડીને આખું નગર બનાવી લીધું છે. ત્યારે આપ સૌને ચાલને જીવી લઈએ કાર્યક્રમ દ્વારા અમે મોજ કરાવી રહ્યા છીએ. આજે બેન શ્રી પૂનમબેન ગોંડલિયા, તો બેન હવે માની આરાધના આપના કંઠે કરીએ. પણ હરી ભજવા હરી સમરવા અમારું હૈયું કેતું નથી ના. મારા હૈયામાંથી હા નીકળે ઓ મારે મોઢે આવે ઈ માં, પણ માં કેતા મુખ ઉઘડે એ માં બાપ કેતા થઈ જાય બંધ, પણ બાપ એ બાપ હુરજ બપોરનો ઓ મારી મોગલમાં છે પૂનમનો ચંદ, ભલે રે એ મોઢો રે માતાજી તે વેડી માડી, ભલે રે એ મોઢો રે માડી તે તો વેડી એ માડી તારા વેડિયામાં એ જીવ ઉજળું યમાણું આવી રે ભગવતી મોડી માં એ આજ શક્તિ આવડમાં એ મછલાણીમાં મોગલમાં રે રે ઓઢો રે આવો રૂડો વેડીયો આય માતે ભલે રે એ ઓઢો રે આવો રૂડો વેડીયો.
છે. આ તો થઈ માં ભગવતી ભેળિયાવાળીની અરજની વાત, પણ પ્રાચીન લોકગીતો, પ્રાચીન લગ્ન ગીતો, પ્રાચીન ભજનો આ ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. ત્યારે આપણે લોકગીતોને યાદ કર્યા, માં ભગવતીને યાદ કર્યા, ભજનો ગાયા પ્રાચીન, પણ લગ્ન ગીત આપણા પ્રાચીન કેવા હતા એની એકાદી ઝલક. કોયલ બેઠી
પણ દીકરીના લગ્ન હોય, સાંજના તોરણ હોય પ્રીતભાઈ, અને ઈ જાન આવવામાં મોડું થાય ત્યારે બધાય માંડવિયા મોજમાં હોય, પણ કંઈક માનું હૃદય શું કહેતું હોય, એ હાજ રે એ પડીને ઉલ્લાસમાં હોય, પણ જ્યારે વિદાયની ઘડી આવે, કારણ કે દીકરી વિદાયની એને જ ખબર પડે કે જેના આંગણે દીકરી હોય. દીકરી તુલસીનો ક્યારો છે, દીકરી જ બાપનો સાચો સહારો છે. આપણે એમ કહી છે કે દીકરો બાપનો સહારો પણ નહીં, દીકરો તો વાઇફ સુધી હોય પણ દીકરી લાઈફ સુધી રહે. અને એ દીકરીને જ્યારે બાપ આહરે વળાવે, વિદાય કરે, ત્યારે ગમે એવો મરદ મુછાળો બાપ, જે પોતાનો હગો બાપ મરી જાય તો એ પુરુષ રડે નહીં. મને કહેવા દો કે પોતાનો એકનો એક દીકરો મરી જાય તો એ પુરુષ ક્યારેય રડે નહીં, કારણ કે પુરુષ છે રડતો હારો ન લાગે. પણ એમ કહેવાય કે પોતાના કાળજાનો ગટકો 18 વર્ષ 20 વર્ષ 22 વર્ષની આ દીકરીને કરી હોય, પોતાના આંગણેથી આજે વિદાય કરવાનો વારો આવે, ત્યારે બાપનું હૃદય શું કહેતું હોય? કાળજાનો ગટકો અડગો સુનૂર થા
सूनू रखा पियरिયું छोड़ी દીકરી સાસરે જાય પિયરિયું છોડી બેની બા સાસરે જાય પિયરિયું છોડી દીકરી વાહ બેન, ખૂબ મજા કરાવી. દરેકે દરેક ગીતના એક રંગ આપે પીરસી દીધા છે. ત્યારે હવે આપણે આપણા દેશના ગીતોને યાદ કરીએ, કારણ કે તમારા ગળાની અંદર સુગમ પણ શોભે છે, સૂફી પણ શોભે છે, ભજન શોભે, કીર્તન શોભે. તો અમે આજ આપ પધાર્યા છો તો બધો લાભ લેવા માંગીએ છીએ, કારણ કે આ શોની અંદરથી અમે જેટલા પણ આપણા પોલીસ છે, ડોક્ટર છે, એને સેલ્યુટ કરીએ છીએ, કારણ કે પોલીસ સવારે નીકળે છે મિત્રો, અને સવારે નીકળી આખો દિવસ અમે તો જોઈએ છીએ રોડ ઉપર કે સવારે નીકળે આખો દિવસ એ પોલીસ ચવાણું મળે તો ચવાણું, વેફર મળે તો વેફર, જે મળે એ ખાય અને રાત્રે ઘરે જાય છે. રાત્રે ઘરે જાય એટલે એના છોકરાઓને એમ થાય કે મારા પપ્પા હવે આવી ગયા છે અને મારા પપ્પા હવે મને વાર્તા સંભળાવશે. એના પપ્પા નાવા જાય ત્યાં છોકરોય રેડી થઈ ગયો હોય, હાલો હવે પપ્પા વાર્તા કહેશે. પણ આપણા જવાનો પાછા ખાખી ડ્રેસ પહેરી લઈએ અને પટો બાંધે ત્યાં છોકરાને ખબર પડી જાય કે મારા પપ્પા હવે ફરી પાછા વયા જશે, હમણાં ગામમાં સુરક્ષા માટે નીકળી જશે. એ પટો બાંધી અને ટોપી પહેરે ત્યાં નાના છોકરાની આંખમાં ઝરમરિયા આવી જાય, પગ પકડીને કહે પપ્પા વાર્તા સંભળાવો ને. એ નહીં થતું હોય કે મારા દીકરાઓને મારી દીકરીઓને વાર્તા સંભળાવું, પણ એ કાંઈ બોલે નહીં. એ એમ કે બેટા જોતો રસોડાની અંદર કાગડો છે, એ કાગડો જોવા જાય ને ત્યાં દરેક પોલીસ આપણી સુરક્ષા માટે બહાર નીકળી જાય છે. એમને યાદ કરીએ, એમને વંદન કરીએ. ત્યારે બેન मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा सब कुछ तू तेरा सब कुछ मैं अभिमान है तू मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा अभिमान है वतन महबूब मेरे तुझ पे ये दिल कुर्बान है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ऐ वतन
कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है।
તો મિત્રો, અબ તકના માધ્યમથી આપ સૌ માટે, આપને મોજમાં રાખવા માટે, આપને આનંદ કરાવવા માટેનો અમારો શો ચાલને જીવી લઈએ. ફરી પાછા આવા જ સુંદર કલાકારો સાથે અમે આપની પાસે આવીશું, આપના ઘરની અંદર, આપના ટીવીની અંદર, આપની આંખની અંદર અને આપના હૃદયની અંદર. ફરી પાછું અગેન્સ પૂનમબેન, આખી ટીમનો સાચા હૃદયથી આભાર અમારા પ્રેક્ષકોને આટલી મોજ, આટલો આનંદ કરાવવા માટે. અહીં ફરી પાછી આપણી વાર્તાને ક્રમશ વધુ આવતા અંકે. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડ રિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.